PI1 ચેપ્ટર 4 મોઇસ્ચર એન્ડ હ્યુમિડિટી મેઝરમેન્ટ. તેમાં આજનો આપણો ટોપિક છે વેટ બલ્બ અને ડ્રાય બલ્બ હાઇડ્રોમીટર. તેનો બ્લોક ડાયાગ્રામ આ રીતે છે. તેને સમજીએ. તેમાં બે થર્મોમીટરને ઉપયોગમાં લેવામાં આવે છે. તે થર્મોમીટર 15 cm ના હોય છે. એટલે કે વેટ બલ્બ અને ડ્રાય બલ્બ જેવા બે થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે અને તેની લંબાઈ 15 સેન્ટીમીટર હોય છે. તેમાં એક થર્મોમીટરને ઠંડી હવામાં ખુલ્લી રીતે રાખવામાં આવે છે અને તેને ડ્રાય બલ્બ થર્મોમીટર કહે છે. જે થર્મોમીટરને ઠંડી હવામાં ખુલ્લી રીતે રાખવામાં આવે તેને ડ્રાય બલ્બ થર્મોમીટર કહેવામાં આવે છે. અને બીજા થર્મોમીટર ઉપર ઠંડીથી ભીંજવેલું એટલે કે ભીનું કરેલું કાપડ લગાડવામાં આવે છે તેને વેટ થર્મોમીટર કહે છે. તેમાં ડ્રાય બલ્બ થર્મોમીટર એ ડ્રાય ટેમ્પરેચરને માપે છે. જે ડ્રાય બલ્બ થર્મોમીટર હોય તે આપણા શરીરનું ટેમ્પરેચર માપે છે અને વેટ બલ્બ થર્મોમીટર એ વેટ ટેમ્પરેચર માપે છે. તેમાં જ્યારે રિલેટિવ હ્યુમિડિટી મેઝર કરવાની હોય છે ત્યારે આ ડિવાઇસને ઝૂમ આરપીએમની સ્પીડેથી 1 મિનિટ સુધી ફેરવવામાં આવે છે. એટલે કે હ્યુમિડિટી મેઝર કરવાની હોય ત્યારે ઝૂમ આરપીએમની સ્પીડથી 1 મિનિટ સુધી તેને ફેરવવામાં આવે છે સતત. ત્યારબાદ વેટ બલ્બ થર્મોમીટર અને ડ્રાય બલ્બ થર્મોમીટરના રીડિંગ લેવામાં આવે છે. રિલેટિવ હ્યુમિડિટી મેઝર કરવા માટે નીચેનું સૂત્ર વપરાય છે. રિલેટિવ હ્યુમિડિટી WBT - DBT મલ્ટીપ્લાઇંગ ફેક્ટર. જ્યારે બંને બલ્બમાં રેકોર્ડિંગ સરખું બતાવે છે અને વાતાવરણમાં હ્યુમિડિટીનું પ્રમાણ 100% હોય. જ્યારે બંને બલ્બ હોય ને તેમાં રીડિંગ સરખું બતાવે ત્યારે વાતાવરણ હ્યુમિડિટીનું પ્રમાણ 100% આવે છે. આજનું આ ટોપિક પૂરો થયો.